છોટાઉદેપુરની ખાનગી ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ સામે વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો। વિદ્યાર્થીઓનો આરોપ છે કે બીએસસી નર્સિંગ કોર્સની મંજૂરી વિના પ્રવેશ આપવામાં આવ્યા અને વિવિધ રીતે આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે। કોલેજમાં પ્રવેશ લીધા બાદ પરીક્ષા માટે વડોદરાની લક્ષ્મીનારાયણ કોલેજમાં મોકલવામાં આવે છે, જ્યારે ફી ગાયત્રી કોલેજ દ્વારા વસૂલવામાં આવે છે। વિદ્યાર્થીઓએ વધારાની ફી, મોડા આવવા બદલ દૈનિક દંડ અને વિરોધ કરનારને નાપાસ કરવાની ધમકી જેવા આક્ષેપો પણ કર્યા છે। કોલેજમાં હોસ્ટેલ, ભોજન, લેબોરેટરી અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવની પણ ફરિયાદ કરવામાં આવી છે। ડોક્યુમેન્ટ જે નિયમ અનુસાર પૂરતા હોય છે એમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી છે। બાકી ખૂટતા ડોક્યુમેન્ટ માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન પોર્ટલ પર પૂરતા નિવેદન મળે કાર્યવાહી કરવામાં નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીઓની લેખિત રજૂઆત અત્યાર સુધી મળેલ નથી, મળેથી તમામ પગલાં લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય આપવાના પ્રયત્નો કરવામાં આવશે।